बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री सुंदर साथ की। सर्व सुंदर साथ ने कोटि कोटि प्रणाम जी। कीर्तन ग्रंथ प्रकरण नंबर 27, चौपाई नंबर આપણે 11 આવેલા છે। देव दानव ऋषि मुनि ब्रह्म ज्ञानी बड़ी मत, शास्त्र बानी शब्द मात्र, ए बोली सर्वे सरस्वत। આપણે ગઈકાલે જે જોયું આપણે કે જે બધી જ વસ્તુ છે तेज तिमिर यामे फिरे, गगन पाताल मेर शिखरो, अष्टकुली बनाए 50 फुट, जोजन जमी सागर सात समाये। કે આ જે બધી જ વસ્તુ જે બનાવી છે એ બધી કોણે બનાવી છે? માયાએ બનાવી છે। મોહ તત્વથી બનેલી છે, મોહ તત્વથી બનેલી છે આ બધી વસ્તુ। अब आनी अंदर वेद दानव ऋषि मुनि ब्रह्म ज्ञानी बड़ी मत, के देवता दानव ऋषि मुनि। હવે આ સંસારની અંદર જે બડી મત મીન્સ કે જેણે આધ્યાત્મની અંદર જેને આપણે બ્રહ્મ જ્ઞાની કે શાસ્ત્રોના નિષ્ણાત કહીએ, શાસ્ત્રો કે શાસ્ત્રોની વાણી કહીએ, જે કંઈક આ બ્રહ્માંડની અંદર તમે કહી શકો, જે બતાવી શકો, આ બ્રહ્માંડની અંદર જે તમે બતાવી શકો, જે કંઈ કહી શકો, જે બોલી શકો, એ બધું જ શાસ્ત્ર બાણી શબ્દ માત્ર આ બધી જ રચના માયાએ કરેલી છે। આ બધી રચના કોણે કરી છે? મોહ તત્વની રચના છે। જે કંઈક બ્રહ્માંડમાં તમે જોઈ રહ્યા છો, બોલી રહ્યા છો, વાંચી રહ્યા છો, આ બધી રચના માયાની છે। એ બોલી સર્વે સરસ્વત। वर्णन चारो विद्या 14, ए पढ़ाई बलि पर, कर आवरण मोह निंद को, खिलावे नारी नर। के चारो वर्णोनी અને 14 વિદ્યાઓ, ચારો વર્ણ, ચારો વિદ્યા 14, ચારો વર્ણો અને 14 વિદ્યા। કે આને જે બધા પઢે છે એ પઢાઈ વલી પર, કે આને જે પઢે છે અથવા પઢાવે છે અથવા શીખે છે, શીખવાડે છે, કે આ બધું જ છે એ માયાએ પડાયેલું છે એમ કહે છે। આ જે કંઈક છે એ બધું જ માયાએ પડાયેલું છે। कर आवरण मोह निंद को, कर आवरण मोह निंद को, खिलावे नारी नर। કોની પર મોહ તત્વનું આવરણ નાખેલું છે? આ સ્ત્રી અને પુરુષો, આ બ્રહ્માંડની અંદર સ્ત્રી અને પુરુષો પર મોહ તત્વનું આવરણ એની પર નાખી અને આ અજ્ઞાનતાની અંદર ભટકાવી રહ્યા છે એમ કહે છે। હવે વિચારો, સુંદર સાથ આની અંદર થોડો વિચાર કરીને આપણે જોઈએ તો આ વેદો છે, 14 વિદ્યાઓ છે, આ બધી માયાથી ઉત્પન્ન થયેલી છે એમ કહે છે। આ બધું માયાથી ઉત્પન્ન થયેલી છે।
અને આની અંદર નર અને નારીની અંદર ઉપર મોહ તત્વનું આવરણ નાખીને, મોહનું આવરણ નાખીને આની અંદર ખીલાવી રહ્યા છે. આને સમજવા એટલા માટે, આને ધીરે ધીરે સમજાવું છું એટલા માટે કે આની અંદર આમાંથી એક રહસ્ય લેવાનું છે. આપણે આ પ્રકરણમાંથી ઘણું બધું લેવાનું છે, એટલા માટે ધીરે ધીરે સમજાવું છું. નહીંતર એક જ શબ્દની અંદર પતાવી દીધું હોય કે અહીંયા આગળ તમારી જે દ્રષ્ટિ તમારી જે છે, જે તમે જુઓ છો, જે બોલો છો, જે સાંભળો છો, આ બધી જ માયા છે. પતી ગયું. આ બધી જ માયા છે. આટલું સમજાવી દીધું હતું. એક જ શબ્દમાં પતી ગયું. પણ આમાંથી જે રહસ્ય લેવાનું છે, સારાંશ લેવાનું છે, એ મહત્વનું છે. લાખ 84 જીવ જંત એ ભાદે સર્વે નિર્વાણ, સ્થિર ચર આદ અનાદ લો એ ભરીસો ચારો ખાન. અને આની અંદર 84 લાખ યોનિના જીવ જંતુઓ બધું જ અંદર આવી જાય. 84 લાખ યોની અંદર કે એમને પણ કાલના બંધનની અંદર બાંધી રાખ્યા છે. બાંધે સર્વે નિર્વાણ, બાંધે સર્વે નિર્વાણ. એમને બધાને બાંધી રાખ્યા છે. 84 લાખ યોનિની અંદર એ બધાને બાંધી રાખેલા છે. સ્થિર ચર આદ અનાદ લો, સ્થિર ચર આદ અનાદ લો. આની અંદર સ્થિર અને ચર જીવો, સ્થિર જીવ અને ચર જીવો, એ ચારથી ઉત્પન્ન થયેલા છે. સ્થિર જીવ એટલે હલનચલન ન કરી શકે. તો આ ચારથી જે ટૂંકમાં કે આ પૃથ્વીની અંદર, આ બ્રહ્માંડની અંદર જે 84 લાખ યોની જે ઉત્પન્ન થઈ છે, એ બધા જીવો તો 4 પ્રકારની ઉત્પત્તિ જે બતાવી હતી, 4 પ્રકારની ઉત્પત્તિ બતાવી હતી કે એક છે ઈંડાથી પેદા થાય, ઈંડ છે. બીજા શરીર से पैदा થાય, ત્રીજા પરસેવાથી પેદા થાય, અને ચોથા આ પૃથ્વીથી. આ બધાને બોધી રાખેલા છે. સ્થિર ચર આદ અનાદલો એ ભરીસો ચારો, એ ભરીસો ચારો ખાન, એ ભરીસો ચારો ખાન. કઈ 4 ખાન? આ જે 4 ખાન મીન્સ આનાથી જે ઉત્પન્ન થાય છે. ખાન મીન્સ જોથી મળતું હોય, જોથી ઉત્પત્તિ થતી હોય, અને ખાન કે ભાઈ આ બધું આવે છે ક્યાંથી? તો ભાઈ અહીંયા આગળ હીરાની ખાણો છે. આ બધા હીરા આવે છે, તો હીરાની ખાણો અહીં છે. કોલસા આવે છે, કોલસાની ખાણો અહીં છે. એમ આ જે 84 લાખ યોની છે, એ 84 લાખ યોની આવે છે ક્યાંથી? ભાઈ આ ખાન છે. આ 4 પ્રકારની જે ખાન છે એ બતાવી. ઈંડથી પેદા થાય, શરીરથી પેદા થાય, પરસેવાથી પેદા થાય, અને પૃથ્વીથી પેદા થાય. સ્થિર અને ચર. વનસ્પતિ છે એ ક્યાંથી પેદા થાય છે? જો તમે, પૃથ્વીથી પેદા થાય છે. એ ચાલી શકે છે, હલી શકે છે જાતે. એટલે સ્થિર કહ્યું, સ્થિર અને ચર. આ બધી જ આને પોતાના બખમાં લીધેલી છે. એમ કે માયાએ બધું એના હાથમાં છે. એમ કે એ બધાને બાંધી રાખેલા છે. 5 તત્વ 14 લોક પાઉ પલ में ઉપજાએ. 5 તત્વ 14 લોક પાઉ પલ में ઉપજાવે. કેટલી શક્તિ છે જુઓ. 5 તત્વ 14 લોક
पाव पल में उपजावे, खेल ऐसे अनेक रचे, नार निरंजन राय। एक પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે આ શક્તિ. તો એ અહીંયા બતાવી રહ્યું છે. કોણ કરી રહ્યું છે? તો કે છે અક્ષર બ્રહ્મ એક પલમાં કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. સુમંગલા શક્તિ જો पाव पल में 5 तत्व 14 लोक पाव पल में उपजावे। क्यों? अगर अक्षर ब्रह्म एक पल में करोड़ों ब्रह्मांड बनावे छे ने मिटावे छे। અને સમજો હવે કે છે અક્ષર બ્રહ્મ ને તમે આગળ અવ્યાકૃત બ્રહ્મ બનાવો છો, સુમંગલા બતાવો છો, સતત્વ બતાવો છો. તો આને સમજવા માટે આને સમજવું હોય તો આપણું અંતસ્કરણ જુઓ. આને સમજવા માટે આપણું પોતાનું અંતસ્કરણ જુઓ. એક વિચાર આવ્યો, ઈચ્છા થઈ એક. સાંભળજો, આ જે છે ઈચ્છા થઈ એક. આપણા દિલની અંદર એક ઈચ્છા થઈ. તાજો પ્રશ્ન, તાજો જ સવાલ આપણે જેમણે શરૂ થઈ રહ્યું છે તાજું એ આપણે બતાવી રહ્યા. એક દિલની અંદર ઈચ્છા થઈ કે પગપાળા આપણે સુરત જઈએ. આ ઈચ્છા થઈ. મનની અંદર આ ઈચ્છા થઈ. એ ઈચ્છા બુદ્ધિમાં આવે છે. એ ઈચ્છા બુદ્ધિમાં આવે છે. બુદ્ધિમાં આવ્યા પછી જોઈશે ભાઈ આ જવા માટે सी જરૂરિયાત પડશે. પછી એને ચિત્તમાં લઈ જાય છે. ચિત્તમાં એને લઈ જાય છે અને ચિત્તમાં લઈ ગયા પછી જુએ કે ભાઈ સાની સાની જરૂર પડશે, કેવું છે, બધું વ્યવસ્થિત છે કે નહીં, આ રીતે જઈશું તો હા ભાઈ આ બરોબર છે, યોગ્ય છે. ચિત્તમાં વિચારે, બુદ્ધિમાં જોવે, ચિત્તની અંદર વિચારે કે ના ભાઈ છે કે યોગ્ય નથી. અને ત્યાર પછી એને ક્રિયામાં લાવે. ત્યાર પછી એને ક્રિયામાં લાવે. આપણે એને આપણે દેશી ભાષામાં શું કહે છે ખબર છે? કોઈ પણ કાર્ય કરતા પહેલા વિચાર તો કરતું. આ કહી રહ્યા છે આપણે દેશી ભાષામાં કહે કે તારા મનમાં વિચાર તો ખરો, આ તો બધું કરી રહ્યો છે, કોઈ પણ કાર્ય કરું છું એને પણ વિચાર તો કરતું. અને ત્યાર પછી ક્રિયાની અંદર આવે. તો ક્યાંથી ક્યાં આ ક્રિયાઓ એટલી બધી સ્પીડમાં થાય છે, એટલી ઝડપી થાય છે, તમને એની સમજ નથી રહેતી. મનમાં ઈચ્છા થઈ, બુદ્ધિમાં આવી, ચિત્તમાં આવી અને ત્યાર પછી અહંકારની અંદર આવી અને અહંકારની અંદર ક્રિયા શરૂ થઈ. અહંકાર શું છે? અહંકાર બીજું કશું નથી, અવ્યાકૃત છે. અવ્યાકૃત બ્રહ્મ. જેમ આપણું જેમ અહંકાર છે એમ અક્ષર બ્રહ્મનો પણ અહંકારનું સ્વરૂપ કયું છે? તો અવ્યાકૃત બ્રહ્મ છે. અને આ બધી લીલાઓ ત્યાં થાય છે એક પલની અંદર. એટલે આપણને કહે છે કે એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે ને મિટાવે એટલી તાકાત ધરાવે છે. કોણ કરે છે? તો અક્ષર બ્રહ્મનું અંતસ્કરણ કરે છે. આ સુમંગલાને તમે ઓળંગી ગયા. અહીંયાથી જેને જવું છે બહાર, આ પારની આ અક્ષર બ્રહ્માંડમાંથી જેને બહાર જવું છે, પાર જવું છે, એકવાર સુમંગલાને ઓળંગી ગયા ત્યાર પછી કશું જ નથી. ત્યાર પછી કશું જ નથી. કેમ? માયા ત્યાં છે. ત્યાંથી આગળ ગયા એટલે માયા ત્યાં નથી. કે છે ને બેહદમાં માયા નથી, પણ ક્યાં સુધી માયા નથી એ જુઓ તમે. બેહદની અંદર અવ્યાકૃતને ઓરંગવું પડે. અને જ્યારે અવ્યાકૃતને તમે ઓરંગશો અને આગળ જશો તો માયાનો લેસ માત્ર પણ અનુભવ નહીં થાય. पांच तत्व 14 लोक पाव पल में उपजाया, खेल ऐसे अनेक रचे, नार निरंजन राय. अनेक ब्रह्मांडो
આ પેદા કરે છે કે અનેક બ્રહ્માંડો પેદા કરે છે અને પાછું છે નાર નિરંજન રાય, નિરાકારની પત્ની કેવડાવે છે એમ કે છે. પોતાને શું કે છે? નિરાકારની પત્ની. આપણે બધા કહીએ છીએ કે નિરાકારને ઉલ્લંઘી છે. એકવાર શૂન્ય નિરાકારને ઉલ્લંઘી ગયા પછી ત્યાં માયા નથી એમ. પછી ત્યાં માયા નથી. આ શબ્દ સાંભળજો, સુંદર શબ્દ. શૂન્ય નિરાકારને ઉલ્લંઘી ગયા આપણે, પછી માયા નથી એમ કે છે. એટલે જે નિરાકાર છે એ નિરાકારની પત્ની કેવડાય છે. કેમ? આ માયા છે એ શું કે છે? નિરાકારની પત્ની. એટલે અહીંયા શું કે છે કે ખેલ એસે અનેક રચે, ખેલ એસે અનેક રચે. આવા ખેલ રચે છે. નાર, તો નાર કોને કે છે? માયાને કહ્યું છે કે નાર નિરંજન રાય. નિરંજન રાય છે કે નિરાકારની પત્ની કેવડાવે છે એમ છે, અથવા નિરાકારની પત્ની કે છે. ઉત્પત્તિ ક્યાં છે? ત્યાં આગળ છે. એ કાલી કિન પાઈ નહીં, એ काली किन पाई नहीं, सब छाया में रहे उलझाया. उपजे मोह अहंकार थे, सो मोह में भरमाया. એ કાલી કિન પાય નહીં કે આ જે માયા જે છે એ માયા કાલી રાત જેવી છે એમ કે છે. એ કાલી કિન પાઈ નહીં, કાલી રાત્રિ સમાન છે આ માયા. અને એ દેખાઈ નહીં દેતી એમ કે सब छाया में रहे उलझाए. जब छाया में रहे उलझाए, એ દેખાઈ નથી દેતી એમ કે છે. એની છાયાની અંદર ઉલઝાઈ રહ્યા છે. જેમ આપણે ચાલતા હોય ને આપણો પડછાયો પડતો હોય, આપણે ચાલતા હોઈએ, બપોરિયામાં ચાલતા હો તમે અને તમારો પડછાયો પડતો હોય, તો એ છાયા છે, છાયાની અંદર ઉલઝાઈ રહ્યા છે. પણ જે પુરુષ જે ચાલે છે એ કોઈ નથી જોઈ શકતું. એટલે કે છે કે આ જે માયા છે એ કાલી રાત્રિ સમાન છે અને બધા જે છે એની છાયાની અંદર ઉલઝાઈ રહેલા છે. કે આ છાયા, કે આની ઉત્પત્તિ કેમની થઈ, શું છે, આ છે, તે છે, આની અંદર ઉલઝી રહેલા છે. બધા છાયાની અંદર ઉલઝી રહેલા છે. કે સબ છાયા में रहे उलझाए, ઉપજે મોહ અહંકાર થી. ઉપજે મોહ અહંકાર થી. ક્યાંથી ઉપજ્યા? કે મોહ તત્વ અને અહંકાર. ગઈકાલે બતાવ્યું કે મોહ તત્વ અને અહંકાર થી પેદા થયેલા છે એમ કે છે. અને એ આની ને આની અંદર ભટકી રહેલા છે. ઉપજે મોહ અહંકાર થી, સો મોહ में भरमाए, सो मोह में भरमाए. હવે આ જે કે છે ચોપાઈઓ આપણને સમજાય છે. પેલો એક પ્રશ્ન આપણે પોતાની જાતે પૂછો કે આજે બધું આપણને બતાવી રહ્યા છે એ આપણને સમજાય છે? આ પ્રશ્ન પૂછો. ગઈકાલે જે આપણે બતાવ્યું, વિરાટ પ્રદર્શનનો થોડોક ભાગ બતાવ્યો આપણે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો ઘણું બધું છે વિરાટ પ્રદર્શન. તો આખી જિંદગી તમે ભણ કરો તો પણ પાર નથી આવે એવું, તો પણ સમજી ન શકો એવું કહીએ તો પણ ચાલે. પણ જે મહત્વનું જે છે એ બતાવ્યું આપણે. આમાં ઉલझવાની જરૂર નથી. આપણે તો ખાલી સમજવાનું છે અને આમાંથી શું લેવાનું છે એ બતાવીશ પછી. પણ જ્યાં મોહ તત્વ અને અહંકારથી જે આ પેદા થયું છે, આ સૃષ્ટિનું સર્જન થયું છે એ બતાવી રહ્યા છે. અને એમાં ને એમાં ઉલઝી રહેલા છે. એટલે છાયાની અંદર, કેમ છાયાની અંદર ઉલઝી રહ્યા છે? કે છે ને કે આગળ જે બતાવ્યું કે એ કાલી કિન પાઈ નહીં, કાલી કિન પાઈ નહીં,
सब छाया में रहे उलझाए, सब छाया में रहे उलझाए। કે જેમ આપણે ચાલતા હોઈએ અને જે પડછાયો પડતો હોય એની અંદર ઉલઝાઈ રહ્યા, પણ એ જે આપણે આ પડછાયો કોનો છે, શું છે, એ તો શું ન જોવે, એ છાયાની અંદર ઉલઝાઈ રહેલા છે, આમો ને આમો ભરી રહેલા છે. પણ આ કોનું પ્રતિબિંબ પડે છે, આ કોનો પડછાયો પડે છે, એ કોઈને શુદ્ધ નથી, એ કોઈને શુદ્ધ નથી. બધા આ છાયાની અંદર ઉલઝાઈ રહેલા છે અને આની અંદર રમી રહ્યા છે. કેમ? કારણ કેમ કહ્યું કે છાયા કેમ? તેની પાછળનું કારણ શું છે? તેની પાછળનું કારણ ત્રીજા ચરણની અંદર બતાવ્યું છે કે ઉપજે મોહ અહંકારથી, કે મોહ તત્વથી અને અહંકારથી ઉપજેલા છે. આ 14 લોક મોહ તત્વ અને અહંકારથી ઉત્પન્ન થયેલું છે એમ કે છે. સો મોહ में बरमाए, सो मोह में अंदर बरमाए. મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? આ જે છાયા જે છે, આપણે પડછાયો કહીએ તો પડછાયાની ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે માણસ ચાલતો હોય એની ઉત્પત્તિ, અથવા ઝાડ હોય એનો પડછાયો છે. સમજો. અને કેમ છાયા કઈ છે એ સમજાવવા પ્રયત્ન કરી રહ્યો છું કે ભાઈ આપણે કે આ જે છોયડો આવ્યો ક્યાંથી, આ પડછાયો આવ્યો ક્યાંથી? કે ભાઈ આ માણસ ઉભો છે એનો પડછાયો છે. તમે જુઓ તો સમજ છે એટલા માટે. પણ છાયામાં જે ઉલઝાઈ રહેલા હોય, તો અહીંયા આગળ મોહ તત્વની ઉત્પત્તિ ક્યાંથી થઈ? મોહ તત્વની ઉત્પત્તિ, તો મોહ તત્વની ઉત્પત્તિ કે સુમંગલા શક્તિની જે બે શક્તિ છે, એક ઈચ્છા શક્તિ અને કાલ શક્તિ, તો ઈચ્છા શક્તિની અંદરથી થઈ. અને ઈચ્છા શક્તિ એ જ માયા છે. ઈચ્છા એ જ ઈચ્છા થઈ, એ માયા છે, મોહ તત્વ બનાવે છે. અને મોહ તત્વ અને અહંકાર ત્યાં ઉત્પન્ન થયું છે. મોહ તત્વથી આદિનારાયણની ઉત્પત્તિ થઈ. મોહ તત્વની અંદર મોહ તત્વ મોહ જળ બનાવે છે અને ઈંડું આવે છે અને શબ્દ છૂટા આવે છે, એમાંથી ઈંડું ફૂટે છે. આદિનારાયણ. હવે આદિનારાયણની જે બે શક્તિ બતાવી, એ કઈ શક્તિ? પહેલી શક્તિ કે એક ગાયત્રી બતાવી, અને બીજી કઈ? અહંકાર શક્તિ બતાવી. અહંકાર શક્તિ, એકોહમ બહુશ્યામ યાદ કરો. અહંકાર શક્તિ બતાવી. અહંકાર શક્તિની 3 શક્તિ છે: ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. અહંકારની 3 શક્તિ બતાવી: ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. રજોગુણ, તમોગુણ અને સતોગુણ. 20 કર્મેન્દ્રિયો ઈચ્છા શક્તિ ને ક્રિયા શક્તિથી, અને જે જ્ઞાન શક્તિ છે એમાં 4 અંતસ્કરણ. આ 24 એલિમેન્ટ અને પછી 25 જીવ. એટલે આની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? અહંકારથી થઈ છે. અહંકાર ક્યાં છે? અહંકાર કોની શક્તિ છે? આદિનારાયણની શક્તિ છે. આદિનારાયણની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? મોહ તત્વથી થઈ છે. મોહ તત્વને એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે? કે ઈચ્છા, જે સુમંગલા શક્તિને જે ઈચ્છા થઈ એના કારણે આ બધું બનેલું છે. પણ એ જે માયા છે, એ માયાનો આ બધો પડછાયો છે એમ કે છે. એટલે આ બધા પડછાયાની અંદર બધા રમી રહ્યા છે. સુમંગલા શક્તિનો જે પડછાયો છે, એ પડછાયાના બધા અંદર રમી રહ્યા છે. એને કોઈ નથી ઓળખતું. અને આને જે પહેચાન કરે, એને આપણે બીજા કોઈ લોકો સ્વતત્વ કે છે, આ કે છે કે આ જે છે, આને જે પહેચાન કરે અને આને ઉલ્લંઘીને જે પાર જતા, ત્યાં પછી આ માયા એમને અસર નથી કરતી. અને એ બતાવી રહ્યા છે. બુદ્ધ તુર્યા દ્રષ્ટ સવર્ણા, વૃદ્ધ તુર્યા દ્રષ્ટ સવર્ણા, જેતી ગમ વચન ઉત્પન્ન સબ હોશી ફના, જો લો પહોંચે મન. કે બુદ્ધિ, ચિત્ત, નજર, કાન, વચન, મન જો સુધી પહોંચે ત્યાં સુધી એમ
આજે બધું બતાવ્યું, બુદ્ધિ, ચિત્ત, નજર, કાન, મન, વચન, આ જ્યાં સુધી પહોંચે ત્યાં સુધી એમ કે છે. સાંભળજો સુંદર સાથ. બુદ્ધ, તુર્યા, દ્રષ્ટ, શ્રવણા, જેતી, ગમ, વચન. ગમ એટલે ચિત્ત. उत्पन्न सब होशी फना, उत्पन्न सब होशी फना, जो लोग पहुंचे मन. કે આ બધા જોથી ઉત્પન્ન થાય છે. આ બધું જો સુધી તમારું આ પહોંચે, તમારી દ્રષ્ટિ પહોંચે, તમારું મન પહોંચે, આ બધું જ જે પહોંચે એ બધું જ મીટવા વાળું છે એમ કે છે. આ બધું જ મટી જાય, એમ આનો લય થઈ જાય. સુંદર સાથ, હવે વિચારો, આજે બતાવી આપણને રહ્યા છે કે હવે આજે બધું છે કે આ બધાનો જો લય થઈ જતો હોય, આ બધાનો લય થઈ જતો હોય તો પછી તો કોઈ સુંદર સાથને આ પ્રશ્ન થાય કે પછી આપણે ચિત્તની અંદર, ચિત્તમાં ચેતો રે સુંદર સાથજી, તો ચિત્તની અંદર આપણે ચિત્તની શા માટે કરીએ? અહીં તો કહ્યું કે આનો લય થઈ જાય છે. બુદ્ધ, તુર્યા, દ્રષ્ટ, શ્રવણા, જેતી, ગમ, વચન, ઉત્પન્ન સબ હોશી ફના, ઉત્પન્ન સબ હોશી ફના, જો લો પહોંચે મન. જો સુધી મન પહોંચે બધું ત્યાંનું ફના છે એમ કે બધું. અને આપણે શું કરીએ છીએ? આમાં થોડો સંશય આવે છે ને, ક્યાંય તો એક બાજુ કે છે બધું એનો લય થઈ જાય અને આપણે બધું પરમધામનું ચિંતન કરીએ છીએ, ચર્ચાની કરીએ છીએ. હવે એ ફના થાય છે, સાચી વાત, ખોટી વાત નથી કે ફના થાય છે, પણ જ્યાં સુધી આને તમે તમારી બુદ્ધિની અંદર રાખો. કે છે ને આપણે ચિંતન કરીએ છીએ, સોનાથી કરીએ છીએ ચિંતન, ચર્ચાની કરીએ છીએ, સોનાથી કરીએ છીએ, મનથી કરીએ છીએ. એને તમારા દિલમાં નથી લઈ જતા. દિલથી કરો મીન્સ તમારા આત્માનું બળ જગાવો. દિલ અને દિમાગ, જે દિમાગનો જે છે એને સમાપ્ત કરી દો. દિલના માર્ગ પર ચાલો, આ બતાવી રહ્યા છે. નહીં તો તમે મગજથી ચાલશો તો મગજ ક્યાં સુધી તમારું રહેશે? આજે તમને એટલે તો કે છે કે આજે તમને યાદ રહ્યું અને 4 મહિના પછી તમને પૂછે તો ભૂલી જાઓ છો. કારણ શું? કે બધી વસ્તુ ક્યાં છે? મનની અંદર છે. એટલા માટે જો દિલની અંદર હોય તો ન ભૂલો. આત્મ જાગૃતિ કરો, આત્માને જગાવો. અને આત્માને જ્યારે જગાવશો, અને આત્માને જગાવીને બેસી નથી રહેવાનું, ફક્ત આત્મા બળ કરશે, આપણી આત્મા બળ કરશે તો તમે પર આત્મમાં જાગૃત થશો. તો આપણે બધા પર આત્મમાં જાગૃત થશે. અને પર આત્મમાં જાગૃત થયા પછી કશું કરવાની જરૂર નથી. એટલે અહીંયાથી તમારી આત્મા તો જાગૃત કરી, તમારી આત્મ જાગૃત કરી. સમજો હવે સુંદર સાથ, હવે આત્મ જાગૃત કરી અને પરમધામની તમે ચિતવણી કરો છો. પરમધામની ચિતવણી કરો અને તમે પરમધામના 25 પક્ષી અંદર ફરી રહ્યા છો. અહીંયા બેઠા બેઠા સોનાથી, તમારી આત્માથી તમે ચિતવણી કરો છો. ચલો ચિતવણી કરીએ આપણે. અહીંયા એક વસ્તુ બીજું સમજાવી રહ્યો છું. સમજાય તો ગ્રહણ કરજો, ન સમજાય તો જે કરતા હોય ચાલુ રાખજો. કે અહીંયા તમે ચિતવણી કરી રહ્યા છો, તમારી આત્માથી તમે ચિતવણી કરી રહ્યા છો. પણ એ ચિતવણીની અંદર ચલો માર્ગ બતાયા, ચલો માર્ગ બધું છોડી દો કે આ માર્ગ છે, આ પેલું છે, આ છે, બધું એને છોડી દીધા. સીધા તમે પરમધામ પહોંચી ગયા અહીંયાથી.
આત્માના બળથી, અને એ આત્માના બળથી તમે પરમધામ પહોંચી ગયા ખરા. ધની સાથે તમે ફરી રહ્યા છો પરમધામના 25 પક્ષોની અંદર. બધાને અનુભવ થાય છે, અહેસાસ થાય છે. હવે વાસ્તવની અંદર કે આ શક્ય છે, પેલું એ સમજો, આ શક્ય છે. ભલે તમને અહેસાસ થાય, અહીંયા તમને ભલે અહેસાસ થાય, પણ આ શક્ય છે. કારણ શું? એની પાછળનું કારણ કે જ્યાં સુધી આપણી પર આત્મ જાગૃત નહીં થાય, ભલે તમે કરો, પણ જ્યાં સુધી આપણી પર આત્મ જાગૃત નહીં થાય ત્યાં સુધી તમે ધની સાથે પરમધામના 25 પક્ષમાં કેવી રીતે પડશો? વિચારો સુંદર સાતાને. આને આપણે વિચારો કે જ્યાં સુધી આપણે આપણી પર આત્મ જાગૃત નહીં થાય ત્યાં સુધી પરમધામના 25 પક્ષની અંદર આપણે ધની સાથે કેવી રીતે કરીશું? બધા ફરે છે, બધા ફરે છે કે ભાઈ પરમધામની અંદર જવાની જે સરળ છે, આ છે, તે છે. પરમધામના 25 પક્ષની સ્થિતિ સીધા જાય છે. એ જે થઈ રહેલું છે એ મનથી થઈ રહ્યું છે. ભલે ભલે તમે કરો, પણ મનથી કરી રહ્યા છીએ આપણે બધા. પર આત્મને જાગૃત કરો અને એ બળ કરશે. આ જે આત્મ તમારી જાગૃત થઈ, એ આત્મના બળથી તમારી પર આત્મ જાગૃત કરો. પછી કશું કરવાની જરૂર નથી. પછી ધની એમની જાતે બધું લઈ જશે, બતાવશે. પછી તો એકવાર સાક્ષાત દીદાર થઈ ગયો પછી શું? ધનીનો દીદાર થઈ ગયો પછી શું? એટલે કે છે કે બાર બાર વારે ઘડે ધનીજીના ચરણ, ધનીજીનો શૃંગાર નિરખ્યા કરો. ધનીનો શૃંગાર નિરખ્યા કરો, ધનીના ચરણ જોયા કરો. બસ. નહીં તો આ જે ફનાની બુદ્ધિ છે, એ ફનાની બુદ્ધિ તો નાશ થવાની છે. એટલે મનથી ન જાઓ પરમધામ. જે કંઈક મનમાં છે એને તમારા દિલમાં લાવવા પ્રયત્ન કરો. જ્યાં સુધી મનમાંથી દિલમાં નહીં આવે ત્યાં સુધી તમે નહીં જઈ શકો. એટલે ઇલમ જે છે, આપણને જે મળ્યો છે ઇલમ, એ ઇલમ અત્યારે ક્યાં છે? આપણી બુદ્ધિની અંદર છે. અને આપણી બુદ્ધિની અંદર જે ઇલમ મળ્યો છે, જ્યાં સુધી એને દિલમાં નહીં લઈ જશે ત્યાં સુધી આ બધી માયા છે, સમજી લેવાનું. આ વાણી પણ એક માયા છે. બુદ્ધિમાં તમને ભરવી રાખશે, તમને આ બુદ્ધિની અંદર ભરવી રાખશે, ગુથાઈ રાખશે. પણ જે માર્ગ જે છે એ માર્ગ આપણે જાતે જવાનું છે. દિમાગથી દિલ તરફનો જે માર્ગ છે એ માર્ગ આપણે જાતે પ્રયાણ કરવાનો છે. અને એ છુપાવી રાખેલો છે. અને એ બતાવી રહ્યા છે ધની, તુમકો ઇશ્ક ઉપજાઓ ને કરું સો અનેક ઉપાય. આનાથી આપણને સમજ પડી ગઈ. મનની અંદર લીધું, કારણ કે આ ઇન્દ્રિયો જ આપણને મદદ કરવાની છે. એટલે હકીકત દ્વારા, આ ઇન્દ્રિયો દ્વારા, આ બુદ્ધિ દ્વારા આપણે ગ્રહણ તો કરવાનું છે અને હકીકતને દૂર પણ કરવાની છે. આ માયાની ઇન્દ્રિયો છે, પરમધામની ઇન્દ્રિયો નથી. આ મન માયાનું છે, પરમધામનું નથી. પણ આના દ્વારા આપણે એ લેવાનું છે, સત લેવાનું છે. અસતથી સતને લેવાનું છે. અનહોની કો હોની કરવાની છે. અસતથી સત કેવી રીતે લેવાય? જુઓ તમે, આપણે બધા જ લઈ રહ્યા છીએ અત્યારે. અસતથી સત લઈ રહ્યા છે. આ છે આપણી ઇન્દ્રિયો છે, આપણું મન છે, બધું ફના છે. એ પણ સમજ છે આ બધું અસત છે, અને છતાં પણ સત લઈ રહ્યા છીએ. આપણે અસતથી સત લઈ અને સતમાં પ્રયાણ કરવાનું છે. લેવાનું એટલું નથી, લઈ અને સતમાં પ્રયાણ કરવાનું છે. અને પ્રયાણ જે કરો છો એ મારફત છે. જે લઈ રહ્યા છો એ હકીકત છે,
આપણે જે લઈ રહ્યા છે એ હકીકત છે, હકીકતનું જ્ઞાન છે, પણ લઈને જે પ્રયાણ કરશો એ મારફતનું જ્ઞાન છે. આ તફાવત છે. જો લઈને બેસશો તો ફનાની બુદ્ધિ છે. ઉપર તલે માહે બહાર, દસો દિશા સબ એહ. ઉપર તલે માહે બહાર, દસો દિશાની અંદર જે તમે કંઈક જોઈ રહ્યા છો એ બધું જ સો શબ્દ કાહુ ન પાયા, કહા ઠોર અખંડ ગરજ. તો પછી અહીંયા આગળ આ બધું જ જે ઉપર માયા દસો દિશાની અંદર તમને જે બધું દેખાય છે માયા દેખાઈ રહી છે એમ કે છે. તો આમાંથી નીકળવા માટેનો, આનાથી નીકળવા માટે પણ જો અખંડ પરમધામ જે છે આપણું અખંડ ધામ, સો શબ્દ કાહુ ન પાયા. કયો શબ્દ ન પાયો? અખંડ ધર તરફ જવાનો માર્ગ છે એ કોઈને ન મળ્યો. કે આને બતાવવાનો જે શબ્દ છે એ શબ્દ કોઈ ન બોલ્યું એમ કે છે. જે અખંડ ઘર છે એ અખર ઘર ને જે બતાવનારો જે માર્ગ છે કે એ શબ્દ કોઈ ન ઉચ્ચાર્યું. બધાએ જે કહ્યું, ટૂંકમાં કહેવાનો મતલબ કે બધા જે કંઈક બોલ્યા એ માયાના શબ્દો બોલેલા છે. તો કહ્યો ન જાય મન વચન, તો કહ્યો ન જાય મન વચન, ના કુછ પહોંચે ચિત્ત. બુદ્ધે સુની ન નિશાની શ્રવણો, તો ક્યાં કર જાઈએ તિત. હવે કે છે કે મન નથી જતું, ચિત્ત નથી જતું, બુદ્ધિએ સાંભળ્યું નથી, તો કેવી રીતે જઈ શકાય? આપણે જે વાત કરતા હતા અહીંયા આવી કે પારનો જે અખંડ ઘરનો જે માર્ગ છે, અખંડ ઘરના જે શબ્દો છે એ અત્યાર સુધી કોઈ ઉચ્ચાર્યા નથી આ બ્રહ્માંડની અંદર. હવે કે છે જો બુદ્ધિએ જો કહ્યો ન જાય મન વચન, કે મન કહી ન શકે, ચિત્ત વિચારી ન શકે, બુદ્ધિ લઈ ન શકે, તો એ કઈ રીતે જઈ શકે? હવે જે પારના શબ્દો આપણને આવ્યા તો મન લે છે ખરું, ચિત્તમાં વિચારે છે પણ ખરું, બુદ્ધિની અંદર આપણે લઈએ છીએ પણ ખરા. મન કહે છે, ચિત્ત વિચારે છે, બુદ્ધિમાં લે છે, તો પાર જવાય કે ન જવાય? ઉલટું અહીંયા જે બતાવી રહ્યા છે, તો કહ્યો ન જાય મન વચન, કે કોઈ મનથી કોઈ આ બધું કશું બતાવ્યું નથી આ માર્ગ. કે તો ચિત્ત વિચારે કેમનું, બુદ્ધિ લે કેમનું, અને જવાય કેમનું? હવે આપણને મળ્યું છે, હવે આપણને મળ્યું છે તો મન કહી પણ રહ્યું છે, એટલે મન બતાવી પણ રહ્યું છે, ચિત્ત વિચારી પણ રહ્યું છે, અને બુદ્ધિ લઈ પણ રહી છે. પણ આની અંદર રહીશું આપણે તો જવાશે એમ કે છે. તો ક્યાં કર જઈએ તીર, તો ક્યાં કર જઈએ તીર. તો કેવી રીતે જવાય? પણ હવે તો જવાય. તીત મીન્સ હવે તમે જઈ શકો છો. પારના શબ્દો તમે સાંભળ્યા, પારનો માર્ગ તમે સાંભળ્યો, તો જઈ શકાય. પણ જઈ શકાય ક્યારે? કે આ જે છે અસત છે, અસત દ્વારા સતને આપણે લઈએ છીએ. અસત દ્વારા મીન્સ મન, ચિત્ત, બુદ્ધિથી આ લઈએ છીએ તો ખરો સતનું જ્ઞાન. પણ આ સતનું જ્ઞાન લઈએ છીએ અને જો સત સર્પ જો આપણે પ્રયાણ ન કરીએ તો આ લેવાનો કશો અર્થ નથી, કશો અર્થ નથી. આનો અર્થ બીજી રીતે આપણે દેશી ભાષાની અંદર સમજાવો કે જે કંઈક આપણે લઈ રહ્યા છીએ પરમધામનું જ્ઞાન, સતના શબ્દો છે, જે કંઈક આપણે લઈ રહ્યા છીએ અને એ શબ્દો તમારા મનમાં રાખ્યા, મીન્સ આ બુદ્ધિમાં રાખ્યા, તો આપણે પરમધામ નહીં જઈ શકીએ. બુદ્ધિમાં રાખ્યા મીન્સ
કે શબ્દો જે રાખે, જે શબ્દો છે બુદ્ધિની અંદર રાખ્યા, મનની અંદર રાખ્યા, મનનું અસ્તિત્વ ઉભું કર્યું, અહંકાર, મેહપણું, આ બધા મનના અસ્તિત્વ છે. મનમાં બધું રાખે તો જ આ બધી વસ્તુ આવે, તો જ આ વસ્તુ આવે. જો એને તમે પ્રયાણ કર્યો, એમાંથી તમે જો પ્રયાણ કરો, એ તરફ, માર્ગ તરફ જવા માટે જો પ્રયાણ કરો, તો બસ ફક્ત એક જ આવે, તું જ આવે. હવે તું મળી ગયો પછી મારે બીજું શું જોઈએ છે? ધણી જો આપણને મળી ગયા, તુના ભાવની અંદર આપણે જીવતા, પછી બીજું શું જોઈએ છે? ભાઈ આટલી હવેલી છે ને આટલી હવેલી છે ને આટલી લોબી છે ને આટલી પોરી છે, જેને જે કરવું હોય કરવાનો. આપણે તો ધણી જોઈએ છે, આપણે ધણી જોઈએ છે. આના માટે એક બતાવ્યું હતું, એક ઉદાહરણ આપ્યું હતું. રાજાએ પોતાનો દરબાર ખુલ્લો મૂકી દીધો, જેને જે જોઈએ લઈ જાય, જેને જે જોઈએ લઈ જાય. કોઈ કે છે આ લો, કોઈ કે છે આ લો, કોઈ કે છે આ લો, કોઈ કે છે આ લો. પણ જે એક વૃદ્ધ આવે છે અને રાજાના માથા પર હાથ મૂકી દે છે, રાજા હવે પોતાનો થઈ ગયો પછી, અને જે બતાવવું છે બતાવશે, જે આપવું છે આપશે. એના દરબારમાં ગયા પછી, આપણે તેને જે બતાવવું છે બતાવશે. આટલું લાંબુ છે ને આટલું પહોળું છે ને આટલા અહીંયા આગળ છે ને આટલા હાથ છે ને આટલા ઊંચું છે ને, જેને કરવું હોય કરો. હા, એ જે કરીએ છીએ એની પાછળનું કારણ એક જ છે, પરમધામનું, કે એનાથી તમે निर्मल થશો. निस्तिन गइए प्रेम से युगल स्वरूप के चरण और धाम वर्णन. પહેલું જ સેવા પૂજાની અંદર પહેલી જ આપણે ચોપાઈ, અરજીની અંદર પહેલી ચોપાઈ બોલીએ છીએ, निर्मल होना आहिसो और धाम वर्णन. એનાથી તમે નિર્મળ બનશો, એનાથી તમે નિર્બળ બનશો. ધનીજીએ જે માર્ગ બતાવ્યો તો, ધનીજીએ જે માર્ગ બતાવ્યો તો, જે હકીકતનું જ્ઞાન આપ્યું હતું, એ હકીકતના જ્ઞાનથી અક્ષર સુધી તો તમે પહોંચશો. પણ અક્ષરથી રંગમહોલ જવા માટે તમારે પ્રેમનું યુદ્ધ કરવું પડશે, પ્રેમના બાણ ચલાવવા પડશે, અને એ માર્ગ છે. તો હિતુના ભાવની અંદર આવી ગયા પછી જે કઈ કરું પછી આ વજૂદ રહે કે ન રહે, શી જરૂર છે આની? આને સજાવાની કે આને એ કરવાની જરૂર શી છે? એ ભાવની અંદર આવી ગયા પછી, અને જે બતાવો એ બતાવે, જે કરવું હોય એ કરે. એટલે હવે આની અંદર આપણે ફક્ત સુંદર સાથ આ વિચારો, અને એ કેમ હજુ બતાવું છું, એ કેમ શા માટે, પણ આપણે આપણી જાતે વિચારો. આને પોતાની જાતે પ્રશ્ન પૂછો. બધા સુંદર સાથ પોતાની જાતે પ્રશ્ન પૂછે કે આપણે ક્યાં છે આની અંદર, મનમાં છે કે બુદ્ધિમાં છે, અરે સોરી, મનની અંદર છે કે હૃદયની અંદર છે, કયા માર્ગ પર ચાલીએ છીએ, વિચારો. वेदांती माया को यो कहे, काल तीनों जरा भी ना है, चेतन व्यापी जो देखिए, सो भी उड़ावे तीत माहे. वेदांती, જે વેદાંતી છે કે માયા को यो कहे, काल तीनों जरा भी ना है. સાંભળજો, હવે વેદાંત કહે છે કે જે કાલ તીનો, ભૂત ભવિષ્ય અને વર્તમાન, આ જે ત્રણ કાળ જે બતાવ્યા, કે આની અંદર નથી માનતા, એમ કે છે વેદાંતી. માયા को यो कहे, काल तीनो जरा भी नहीं मीन्स એમાં માનતા નથી, એમ કે છે વેદાંતિઓ. કે છે આની અંદર નથી માનતા, ભૂત ભવિષ્ય અને વર્તમાનની અંદર. ચેતન વાપી જો देखिए, ये જે ચેતન વ્યાપી, આ ચેતન તત્વ છે, એમ કે છે એ બધા સર્વની અંદર જો વ્યાપક હોય, ચેતન તત્વ સર્વની અંદર વ્યાપક હોય, તો પછી ભૂત ભવિષ્ય અને વર્તમાન કેવું, એમ કે છે પરમધામની અંદર
કોઈ ભૂતકાળ નથી, કોઈ ભવિષ્યકાળ નથી, કોઈ વર્તમાનકાળ નથી, કારણ કે બધું અખંડ છે એટલા માટે. ભૂત ભવિષ્ય. હવે અહીંયા આગળ તો અહીંયા આગળ વેદાંતિઓ નથી માનતા. એની પાછળ કારણ શું છે કે જો ચેતન તત્વ હોય તો બધે વ્યાપક હોય તો પછી ભૂત ભવિષ્ય ને વર્તમાનો કેવી રીતે માની શકે ભાઈ? चेतन व्यापी जो देखिए सो भी उड़ावे तीन मोहे, કે એને પણ આની સાથે સમાપ્ત કરી દે છે એમ કે છે, આવું માને છે. આને પણ આની સાથે સમાપ્ત કરી દે છે. વેદાંતિઓનું કેવું છે. કોણ? માયા સમાપ્ત કરી દે છે આની સાથે. હવે એક બાજુ ચેતન તત્વ બતાવી રહ્યા છે અને એક બાજુ કે છે સમાપ્ત કરી દે છે. चेतन तत्व है समाप्त થાય ખરું? ना कुछ ना कुछ एक है ओ सच्चिद आनंद, असत सत को ना मिले ये क्यों कर होए संबंध. वेदांत जैसे नेति नेति कह रहा है, वेदांती જેને નેતિ નેતિ કહી રહ્યા છે वो पार ब्रह्म परमात्मा तो सत्य છે એમ કહે છે. पार ब्रह्म परमात्मा सत्य છે, ચેતન છે અને આનંદ ની લીલા કરતા સચ્ચિદાનંદ. આ પ્રસંગ તમારે 1735 નો જે બીતકની અંદર જે બતાવેલો છે એને તમે સમજશો તો સરસ સુંદરથી સમજાશે, પણ તેમ છતાં સમજાઈએ કે સાંભળજો હવે કે તમે જે સચ્ચિદાનંદ જે કહી રહ્યા છો કે વેદાંતી જેને નેતિ નેતિ કરીને બતાવી રહ્યા છે, સાંભળજો, નેતિ નેતિ નૈતિ નૈતિ કરીને બતાવી રહ્યા છે એ પાર બ્રહ્મ તો સત્ય છે, ચેતન છે, આનંદની લીલા કરે છે. તો જૂઠ અને સત કોઈ દિવસ ન મળે એમ કે છે. જો જૂઠ અને સત્ય જો ન મળે તો પછી આ બંનેનો સંબંધ કેવી રીતે? એક બાજુ કે છે ન મળે તો પછી આ જૂઠ અને સંબંધનો આને આ બંનેનો સંબંધ છે એ કેવી રીતે સમજાય આપણને? આ જૂઠ અને સત્યનો જે સંબંધ છે એ કેવી રીતે સમજાય? એ જો व्यापक आत्मा पर आत्म के संग क्यों ब्रह्म ने चल पाइए इन बीच नार को फंद. કે જેને આત્મા તેને સર્વની અંદર વ્યાપક છે એમ કે છે. એ જો વ્યાપક આત્મા જેને તમે આત્મા કહો છો એ આત્મા સર્વની અંદર વ્યાપક છે એમ કે છે. અને એની પરાતમ છે એમ કે છે. પરાતમ કે સંગ એની પરાતમ કે સંગ એની પરાતમ છે તો क्यों ब्रह्म नेचल पाइए, क्यों ब्रह्म नेचल पाइए ईट बीच नारको फंद. इन बीच नारको अखंड पार ब्रह्म ने आ मायाना फंदाમાંથી આ માયાની જાળીમાંથી कैसे તમે કેવી રીતે તમે એને મેળવશો? આ માયાની જાળીમાંથી તમે એને કેવી રીતે મેળવશો? અને આ જે પ્રશ્ન થયો છે એ પ્રશ્નનો ઉકેલ કોણ આપી શકે? એ નિબેરા ખીર નીર કા श्री महामते करे कौन और माया ब्रह्म चिन्हाई के सदगुरु बतावे. और महामती कहे छे कि आ ब्रह्म अने आ माया ની પહેચાન કરાવીને આ બ્રહ્મ અને માયાની પહેચાન કરાવીને અખંડ પરમધામ અખંડનું સુખ અથવા અખંડ પરમધામ ની પહેચાન સદગુરુ સિવાય બીજું કોણ કરાવે? સદગુરુ સિવાય બીજું કોઈ ન કરાવી શકે. સદગુરુ સિવાય બીજું કોઈ ન કરાવી શકે.
પ્રકરણ 27 ચોપાઈ 310 આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. પણ આ પ્રકરણ પૂરું કરતા પહેલા હવે સમજો અહીંયા આગળ કે કહેવાનો મતલબ કે આ પ્રકરણની અંદર જે કંઈક તમે આ બ્રહ્માંડની અંદર જોઈ રહ્યા છો, જે કંઈક જોઈ રહ્યા છો, જે કંઈક સાંભળી રહ્યા છો, જે કંઈક સુગંધી રહ્યા છો, ટૂંકમાં જે કંઈક તમે આ બધું તમે બોલી રહ્યા છો, સાંભળી રહ્યા છો, જે કંઈક કરી રહ્યા છો, આ બધી માયા છે. આ બધું જ માયા છે. આ તન પણ માયાનું છે. આ બધી જ માયા છે. હવે પ્રશ્ન આમાં આપણે શું લેવાનું છે આની અંદરથી? જેની પાસે તારતમ જ્ઞાન છે એની પાસેથી શું લેવાનું છે? અને ધનીજીએ કેવો ખેલ કર્યો છે એ બતાવો. બીજી બાજુ શું કહે છે? આપણે બધા શું કહે છે? આ બધો ખેલ છે, માયાનો ખેલ છે. ચલો સમજ્યા? જે કંઈક જોઈ રહ્યા છો બધું ઉપની છે મૂળ ધની થકી. આ માયા ક્યાંથી ઉત્પન્ન થઈ છે? કે ધનીએ ઉપજાવી છે. બીજી બાજુ શું કહે છે? કે આપણે પરમધામથી આવ્યા નથી ને ગયા નથી. આ બધા પોઈન્ટો બધા ભેગા કરો. આ બધું અહીંયા માયા આપણે જે જોઈ રહ્યા છે બધું માયા જોઈ રહ્યા છે. ઉપની છે મૂળ ધની થકી. હવે જે કંઈક આપણને સત આપી રહ્યા છે, અખંડનું જે જ્ઞાન મળી રહ્યું છે એ કોણ આપી રહ્યું છે? ધની આપી રહ્યા છે. ઔષધિ પણ ધની આપી રહ્યા છે. એટલે ધનીએ શું કર્યું અહીંયા આગળ? કહેવાનો મતલબ શું કર્યું છે કે ધનીના જે બે પાસા છે, સત અને આનંદ, સતને એ બતાવી રહ્યા છે. સતને એ બતાવી રહ્યા છે. આનંદને સતમાંથી કાઢતા નથી. આનંદને સતમાંથી કાઢતા નથી. એમની દ્રષ્ટિ ફેરવી નાખેલી છે. આપણે એ દ્રષ્ટિ છે એ દ્રષ્ટિની અંદર પરમધામની અંદર આ દ્રષ્ટિની અંદર જોઈ રહ્યા છે. પણ એ જ્યારે આપણી દ્રષ્ટિ ફરી જશે તો આપણે ધનીને જોઈ શકીશું. આપણે ધનીને જોઈ શકીશું. અને આપણે તમે બીજી ભાષાની અંદર કહી શકો, અને તમે બીજી ભાષામાં કહી શકો, તમે અહીંની ભાષામાં, કે આપણને બધાને હિપ્નોટાઇઝ કરેલા છે. હિપ્નોટાઇઝ, જો કદાચ કોઈને ખબર હોય તો હિપ્નોટાઇઝ શું છે? આપણે બધાને હિપ્નોટાઇઝ કરેલા છે એમ કે છે ધની આપણને બતાવી રહ્યા છે. અને એને હિપ્નોટાઇઝમાંથી બહાર નીકળવા માટે ધની પણ બતાવી રહ્યા છે. તો આ રીતે ચાલતો તો હિપ્નોટાઇઝ આમાંથી તો બહાર નીકળી જઈશ. ખેલ કોણ કરાવી રહ્યું છે? એ કરાવી રહ્યા છે. કોણ કરી રહ્યું છે? ખેલી રહ્યા છે. એ ખેલી રહ્યા છે. બહાર કોને નીકળવાનું છે? આપણે નીકળવાનું છે. એ બહાર કાઢતા નથી આપણને માયામાંથી. માયામાંથી બહાર કાઢતા નથી, બતાવી રહ્યા છે. એ ધની બતાવી રહ્યા છે. એમાંથી બહાર નથી કાઢતા આપણને, પણ એમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવી રહ્યા છે. કેમ બહાર નથી કાઢતા? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે, આપણો ઈશ્વરબદ્ધ. પરમધામની અંદર જે ઈશ્વરબદ્ધ કર્યો ગયો, તમારા કરતા અમારો પ્રેમ વધારે છે. આશિકી જે બતાવી હતી, ધની કે છે એ આશિકી તું મને અહીંયા બતાવ. ધની હવે કે છે કે આશિકી તું તારી મને અહીંયા બતાવ. ધનીની આ માયાજાળ છે. એ માયા હિપ્નોટાઇઝ કરીને એ માયાજાળ આપણને આપણી પર ફેંકેલી છે. ધનીએ આપણે એમના ચરણોમાં જ બેઠેલા છે. આ હિપ્નોટાઇઝની માયાજાળ આપણી પર ફેંકેલી છે. હવે આમાં આ માયાજાળમાંથી બહાર નીકળવા માટે ધની આપણને જે માર્ગ બતાવે છે, એ માર્ગ આપણે સાંભળીએ છીએ, સમજ પણ છે, પણ એ માર્ગના માર્ગ પર આપણે ચાલતા નથી. જે માર્ગ બતાવે છે એની પર ચાલતા નથી. અને એટલા માટે આપણે બહાર નથી નીકળતા. એટલા માટે આપણી નીંદ નથી જતી. અને આમાંથી હિપ્નોટાઇઝમાંથી તમે બહાર નીકળશો, એ નીંદ તમારી જતી રહેશે, ઉડી જશે. ધનીને તમારે દીદાર થઈ જશે. એટલે આ બધી રચના ધનીએ કરેલી છે.
આપણે આવ્યા નથી ને ગયા નથી, ધની બતાવી રહ્યા છે. એમની દ્રષ્ટિની અંદર બતાવી રહ્યા છે. જેમ બીજું આનું ઉદાહરણ કે આપણે ટીવી ની અંદર મગ્ન છીએ, આપણે ટીવી જોવા બેસી ગયા છે, ટીવી ની અંદર મગ્ન છે, ટીવી જોવાની અંદર. હવે ટીવી જોવાની અંદર મગ્ન છો તો તમારી પત્ની હોય અથવા તમારા બાળક હોય જે આપણને પૂછે કે કશું સાંભળો ખરા તમે, ગમે એટલો એ થાય પણ સાંભળો તમે. ના, કે ભાઈ તારે વધારે રોટલી જોઈએ છે, તારે આ વધારે જોઈએ છે, ના સાંભળો, કારણ કે તમારી ચિત્ત ત્યાં લાગી ગયું છે, કશું ન સંભળાય. પણ જયારે એ પત્ની તમને હલાવે ત્યારે કે હવે તો તું ભાઈ, તારે આપણું ચિત્ત ત્યાંથી તૂટી જાય, અને ચિત્ત તૂટી જાય તો આજુબાજુની દુનિયા દેખાય, ને તો તમને દુનિયા ટીવીની દુનિયા દેખાતી હતી તે સમયે. આ વસ્તુ આ છે કે અત્યારે જે હિપ્નોટાઇઝ ધનીએ કરેલા છે એ હિપ્નોટાઇઝ ની અંદર ફક્ત આપણને આ દુનિયા જ ધની જે બતાવી રહી છે એ દુનિયા માયાની દુનિયા ઉપડી છે. મૂળ ધની થકી તો ધની જે બતાવી રહ્યા છે એ દુનિયા દેખાય છે. પણ આમાંથી આપણને ધની જગાવી રહ્યા છે, ઉઠાડી રહ્યા છે, ઔષધિ આપી રહ્યા છે, પણ નથી ઉડતા, નથી જાગતાની પાછળનું કારણ કે એ ઔષધિની અસર નથી થતી, અને એ ઔષધિની અસર નથી થતી એની પાછળનું કારણ જે ચર્યો છે એ ચર્યો નથી પાડતા. એ માર્ગ એ જે બતાવે છે એ માર્ગ પ્રમાણે આપણે ચાલતા નથી, નીકળવા નથી બહાર. તો ધનીના લાવ પ્યાર કરો દીદાર કે છે ને, એ અહીંયા બતાવેલું છે. લાવ પ્યાર કરો દીદાર, એ માર્ગ પર ચાલો તો દીદાર થશે, એ દવાની ઔષધિની આ અસર થશે. એટલે અસતમાંથી અસત દ્વારા સતમાં જવાનું છે, અસતમાંથી અસત દ્વારા, અસતની ઇન્દ્રિયો દ્વારા આપણે સતમાં પ્રયાણ કરવાનું છે. અસત આપણે અસતમાં આવી ગયા છે, આ વજૂદ અસતનું છે, અસતની અંદર આવી ગયા છે, અસતની ઇન્દ્રિયો છે, સતનું જ્ઞાન લઈ રહ્યા છે, સતનું જ્ઞાન લઈએ છે. પણ એ સતનું જ્ઞાન જ્યાં સુધી તમે અસતની અંદર રાખ્યું તો જાગૃત નહીં થાવ. અસતની અંદર રાખ્યું મીન્સ ઇન્દ્રિયોની અંદર રાખ્યું તો, સતનું જ્ઞાન અસતની ઇન્દ્રિયોની અંદર રાખ્યું તો. અસતની ઇન્દ્રિયો કઈ કે તમારા મનની અંદર રાખ્યું. આ સતની બધી ઇન્દ્રિયો છે, નાશ, આ બધાનું નાશ થવાનું છે, આપણું અંતઃકરણનું નાશ છે. અસતની ઇન્દ્રિયોની અંદર તું રાખ્યું તો તમે નહીં જઈ શકો. પણ એમાંથી સત તરફ પ્રયાણ કરવાનું છે. સત તરફ કયો છે? તમારી આત્મને જગાડવાની છે, હૃદય તરફ પ્રયાણ કરવાનું છે. આ હૃદય પર આત્મનું હૃદય અને ધનીનું હૃદય એક છે, અને એ હૃદયને ધની અર્થ કરીને બિરાજમાન છે. પ્રકરણ 27 ચોપાઈ 310. આ ચોપાઈને દોડાવીએ. નિબેરા ખીર નીરકા, માયાને બ્રહ્મ પણ બતાવ્યા. નિબેરા ખીર નીરકા શ્રી મહામતે કરે કોણ? ઓર શ્રી મહામતી કરે, બીજું કોણ બતાવે? કરે શ્રી મહામતી કરે કોણ? ઓર માયા બ્રહ્મ ચિન્હાય, માયા બ્રહ્મ ચિન્હાય કે સદગુરુ બતાવે ઠોર, સદગુરુ બતાવે ઠોર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સદગુરુ મહારાજ કી જય, શ્રી સુંદર સાથ કી જય. સર્વ સુંદર સાથને કોટી કોટી પ્રણામજી.